મોટા સમાચારથી શરૂઆત કરીએ। રાજકોટ એમ્સમાં સામે આવ્યું છે ભરતી કૌભાંડ। જી હા, પૂર્વ ડિરેક્ટરે પોતાના દિવ્યાંગ પુત્રને ક્લાસ 2 અધિકારી બનાવ્યો। ડોક્ટર કટોચે દિવ્યાંગ પુત્રને ફિટ દર્શાવી અધિકારી બનાવી દીધો। પુત્ર ભાવેશ કટોચ 60% ડિસેબલ હોવા છતાં ખોટા રિપોર્ટ બતાવ્યા અને ભાવેશને રિપોર્ટમાં સંપૂર્ણ રીતે ફિટ બતાવી અધિકારી બનાવ્યો। સિવિલમાં રિપોર્ટ કરાવવાની જગ્યાએ એમ્સમાં જ બનાવ્યા હતા રિપોર્ટ। તો અગાઉ કાઢી મુકાયેલા જયદેવ વાળાએ પણ આ રીતે ખોટી ફરિયાદ જે હતી તે કરી હતી। જયદેવ વાળાએ પોતાના ભાઈની ખોટી ભરતી કર્યાનું બહાર આવ્યું હતું અને હવે એમ્સમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે। અગાઉ કાઢી મુકાયેલા જયદેવ વાળાએ પણ આ જ રીતે ખોટી ફરિયાદ કરી હતી। દિવ્યાંગ પુત્રને ફિટ દર્શાવી અધિકારી બનાવી દેવાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, ફરી એકવાર આ રીતે એમ્સમાં કૌભાંડ બહાર આવ્યું છે, શું વધુ જાણકારી? વિશાલ, ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલની અંદર ભરતી કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હોવાના પુરાવાઓ છે તે સામે આવ્યા છે। રાજકોટ એમ્સમાં ભ્રષ્ટાચારના જે પુરાવા સામે આવ્યા છે તેની અંદર પૂર્વ ડિરેક્ટર સીડીએચ કટોચ છે કે તેમના દ્વારા તેમના પુત્ર દિવ્યાંગ હોવા છતાં પણ તેમને મેડિકલ ફિટ બતાવી અને ક્લાસ 2 અધિકારી છે તે બનાવ્યા છે। ભાવેશ કટોચ 60% ડિસેબલ હોવા છતાં પણ તેમનું જે મેડિકલ સર્ટી છે તે રજૂ કરવામાં આવ્યું। ત્યારે મેડિકલ ચેકઅપ કરવામાં આવતું હોય છે ત્યારે સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલનો અંદર ચેકઅપ કરવાનું રહેતું હોય છે, પરંતુ ક્યાંક સીડીએચ કટોચ છે કે તેમને પોતાના પુત્રનું એમ્સની અંદર જ મેડિકલ જે રિપોર્ટ છે તે કરાવ્યો હતો અને પોતાના જ પાસે આ રિપોર્ટ જ્યારે સહી થતા હોવાથી તેમને ક્યાંક આ રિપોર્ટ છે તે દબાવી અને તેમના પુત્રને ફિટ છે તે બતાવ્યા છે। સાથે જ સીડીએચ કટોચ છે કે તેમના દ્વારા અગાઉ પણ આ જ પ્રકારના કૌભાંડો છે તે આચરવામાં આવ્યા હોવાની ફરિયાદો છે તે ઉઠી હતી। ડિસેબલ સર્ટિફિકેટ હોવા છતાં પણ ભરતીની અંદર પોતાના પુત્રને ફિટ છે તે બતાવ્યો છે। પૂર્વ ડિરેક્ટર સીડીએચ કટોચ છે કે તેમને જ્યારે એમ્સમાંથી હાંકી કઢાયા હતા ત્યારે તેમની કમિટી છે કે તેમના દ્વારા પ્રધાનમંત્રીનો પણ આભાર છે માનવામાં આવ્યો હતો। આ જ પ્રકારે અગાઉ જયદેવ વાળા નામના વ્યક્તિ છે કે તેમના દ્વારા તેમના ભાઈના રણજીત વાળાની ખોટી રીતે ભરતી છે તે કરી હોવાનું પણ સામે આવ્યું હતું અને તેને લઈને પણ તપાસ છે તે ચાલી રહી છે। અનેક વખત જે સીડીએચ કટોચ છે કે તે વિવાદોની અંદર આવ્યા છે ત્યારે હવે તેમની સામે કઈ રીતના પગલાઓ લેવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ હાલ પૂર્વ ડિરેક્ટર સીડીએચ કટોચ છે કે તેમને રાજકોટ એમ્સમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને તેમની સામે હવે કમિટી દ્વારા કઈ રીતના તપાસ રિપોર્ટ સોંપવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। આરોગ્ય વિભાગ દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું। બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ।